નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હરેશ નામ તમારી સાથે જોડાઈ રહ્યો છું અંગ્રેજી ગ્રામર સાથે. લાસ્ટ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે લિંગ્વિસ્ટિક ફંક્શનની ચર્ચા કરતા હતા, જેના અનુસંધાનમાં આજે એક નવા ફંક્શન સાથે આપણે આગળ વધીએ છીએ. એ ફંક્શનનું ટાઇટલ છે ફંક્શન નંબર 12, describing person or thing. Describing means what? You know very well that describing means વર્ણન કરવું, કોઈ પણ વસ્તુને વર્ણવવી, that is. અને પર્સન મતલબ કે વ્યક્તિ અને થિંગ મતલબ વસ્તુ, કોઈ પણ વસ્તુ અથવા વ્યક્તિનું વર્ણન કરવું, તો એ વર્ણન કયા આધારે કરો છો? એ ફંક્શનનો મુખ્ય હેતુ છે કે જે તે વસ્તુ કે વ્યક્તિને વર્ણવિત કરવા માટે આપણે આ ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ. અને આપણે એઝ પર પેટર્ન જે તે ફંક્શનને વ્યક્ત કરવા માટે લિંગ્વિસ્ટિક એલિમેન્ટ્સનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. વિવિધ જે લિંગ્વિસ્ટિક એલિમેન્ટ્સ છે એની અંદર ખાસ કરીને ડિસ્ક્રાઇબિંગ પર્સન અને થિંગને જ્યારે આપણે ડિસ્ક્રાઇબ કરવાની છે ત્યારે લિંગ્વિસ્ટિક એલિમેન્ટ્સ તરીકે રિલેટિવ ક્લોઝિસ પ્રયોજાય છે. અને રિલેટિવ ક્લોઝ શેના આધારે બને છે? તો રિલેટિવ પ્રોનાઉનના આધારે. તો રિલેટિવ પ્રોનાઉન કયા કયા છે? હુ છે, જેનો ગુજરાતી મીનિંગ થાય છે કે જે. ત્યાર પછી whom છે, જેનો મીનિંગ થાય છે કે જેને. whose કે જેનું અથવા જેની. સંબંધક વિભક્તિ છે, આ કર્મ વિભક્તિ છે, આ કર્તા વિભક્તિ છે. મતલબ કે કર્તા સાથેનું જોડાણ દર્શાવવા who પ્રયોજાય છે, કર્મ સાથેનું જોડાણ દર્શાવવા whom પ્રયોજાય છે, સંબંધક વિભક્તિ દર્શાવવા whose પ્રયોજાય છે. that જેનો મીનિંગ થાય છે કે જે જનરલી સંબંધક વિભક્તિને કર્મ વિભક્તિને ખાસ કરીને નિર્જીવ પદાર્થો કે પ્રાણીઓને વ્યક્ત કરવા માટે પ્રયોજાય છે. ત્યાર પછી which કે જેનો ઉપયોગ પણ સંબંધક નામને વ્યક્ત કરવા માટે કરવામાં આવે છે. તો રિલેટિવ પ્રોનાઉનનો ઉપયોગ કરીને રિલેટિવ ક્લોઝિસ બનાવવામાં આવે છે અને રિલેટિવ ક્લોઝિસ દ્વારા ડિસ્ક્રાઇબિંગ પર્સન અથવા થિંગ નામનું ફંક્શન છે એ ફળીભૂત થતું હોય છે. તો રિલેટિવ ક્લોઝ મીન્સ વોટ? તો એનું મેં અહીંયા યુસેજ અને મીનિંગ બંને લખ્યા છે. રિલેટિવ ક્લોઝિસ છે એક એવી બાબત છે કે જે તે નામને આપણે જેની ચર્ચા કરી રહ્યા છીએ એના વિશે વધારે માહિતી આપણને પૂરી પાડે છે, અથવા જે તે નામની ચર્ચા થાય છે તો એ નામની જ વિશિષ્ટતા અથવા એ નામ સાથેનો નાતો આપણને જોડી આપવા માટે રિલેટિવ ક્લોઝિસનો ઉપયોગ થાય છે, જે મુખ્ય ક્લોઝ સાથે પ્રયોજાય અને જે તે નામ જે તે કર્તા કે કર્મ સાથેનો સંબંધ આપણને કરી આપે છે. રિલેટિવ મતલબ સંબંધ જોડવો. તો સંબંધ જોડવાનું જે કાર્ય કરે છે ધેટ ઇઝ રિલેટિવ ક્લોઝિસ, મતલબ કે સંબંધક ઉપવાક્ય જે મુખ્ય વાક્યની અંદર જોડાય અને મુખ્ય વાક્યનો સંબંધ સીધો બીજા વાક્ય સાથે જોડવાનું જે કામ કરે છે ધેટ ઇઝ રિલેટિવ ક્લોઝિસ. અને રિલેટિવ ક્લોઝિસ બનાવવા માટે રિલેટિવ પ્રોનાઉન્સનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. તો ઇલુસ્ટ્રેશન વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા મૂક્યું છે. એમાં સૌથી પહેલું તો રિલેટિવ ક્લોઝિસ આર ક્લોઝિસ. રિલેટિવ એક એવા ક્લોઝિસ, રિલેટિવ ક્લોઝિસ મતલબ કે સંબંધક ઉપવાક્ય, જેને શું કહેવામાં આવે છે? સંબંધક ઉપવાક્ય. બરાબર? સંબંધક ઉપવાક્ય એક એવા ઉપવાક્ય છે સ્ટાર્ટિંગ વિથ ધ રિલેટિવ પ્રોનાઉન્સ કે જે શેના દ્વારા શરૂ થાય છે? સંબંધક સર્વનામ દ્વારા શરૂ થાય છે, such as who, whose, whom, that, when, etc. બરાબર છે? આપણે ખાસ કરીને પર્સન અને થિંગ માટે who, whose, whom, which અને that નો ઉપયોગ કરીએ છીએ. when છે એ સમય દર્શાવવા પ્રયોજાય છે. પછી where છે એ જગ્યા દર્શાવવા માટે પ્રયોજાય છે. તો ખાસ કરીને કે જે ક્લોઝ છે એ રિલેટિવ પ્રોનાઉન્સ દ્વારા શરૂ થતા હોય જેને આપણે શું કહેવામાં આવે છે? રિલેટિવ ક્લોઝિસ કહેવાય છે. They are most often used to define or identify the noun. આ શબ્દને સમજવાનું છે. શું કરવાનું છે? define or identify the noun. મતલબ કે કોઈ પણ નામને વ્યાખ્યાયિત કરવા અથવા કોઈ પણ નામને ઓળખવા માટે તેઓ વારંવાર ઉપયોગમાં લેવાય છે. કોઈ પણ નામને વ્યાખ્યાયિત કરવા અથવા કોઈ પણ નામને ઓળખવા માટે
આ વારંવાર પ્રયોજાતા હોય છે that precedes them કે જેનો સંબંધ સીધો પ્રથમ વાક્ય સાથે છે એવા રિલેટિવ ક્લોઝ નો ઉપયોગ ખાસ કરીને જે તે નામને વ્યાખ્યાયિત કરવા અથવા જે તે નામનો સંબંધ પ્રસ્થાપિત કરવા માટે એનો ઉપયોગ થાય છે. It tells about the noun કે શેના વિશેની વાત આપણને જણાવે છે નાઉન વિશેની વાત આપણને જણાવે છે which we are talking about કે જે નામ વિશેની આપણે વાત કરી રહ્યા છીએ એ નામ વિશેની આપણને એક્સ્ટ્રા માહિતી પૂરી પાડે છે. ફોર એક્ઝામ્પલ રવિ ઇઝ અ બોય. હવે આપણે રવિની વાત કરી રહ્યા છીએ તો રવિ સાથેનો જે બીજી એક્સ્ટ્રા માહિતી છે એ આપણને જેના દ્વારા મળશે આ ક્લોઝિસ દ્વારા. દાખલા તરીકે રવિ ઇઝ અ boy who won the first prize કે જેણે પ્રથમ ઇનામ જીત્યો છે. મતલબ કે રવિની વાત થાય છે અને એનો સંબંધ છે રિલેટિવ ક્લોઝ દ્વારા જોડાય છે ઇનામ જીતવા સાથે. તો એ આપણને નાઉન વિશેની માહિતી આપે છે કે જેના વિશે વાત કરી રહ્યા છીએ. બરાબર છે. તો બંને વચ્ચેનું જોડાણ સાધવા માટે રિલેટિવ પ્રોનાઉન્સ છે રિલેટિવ ક્લોઝ સાથે પ્રયોજાય અને મુખ્ય ક્લોઝ અને ઉપવાક્ય બંને જોડાઈ અને સંબંધ પ્રસ્થાપિત કરે છે. We use relative pronouns to introduce relative clauses. Relative pronouns નો ઉપયોગ શેના માટે થાય છે relative clauses નો introduce કરવા માટે. We use relative pronouns to introduce relative clauses. relative clauses ને વ્યક્ત કરવા માટે આપણે relative pronouns નો ઉપયોગ કરીએ છીએ. relative clauses tells us more about people and things. તો relative clause છે એ શું કરે છે આપણને વસ્તુ અથવા તો વ્યક્તિઓ વિશેની વધારે વાત આપણને જણાવે છે. We use હવે આ મુદ્દાને મહત્વની રીતે સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો કે કયા રિલેટિવ પ્રોનાઉન છે શેના માટે પ્રયોજાય છે. એમાં સૌથી પહેલું who છે એ કર્તા માટે બરાબર અને whom છે એ કર્મ માટે અને શેના માટે પ્રયોજાય છે તો ખાસ people મતલબ કે વ્યક્તિ માટે પ્રયોજાય છે. બરાબર છે. ત્યાર પછી which છે એ શેના માટે પ્રયોજાય છે thing મતલબ કે વસ્તુ માટે પ્રયોજાય છે. બરાબર છે. અને જે શું દર્શાવે છે સંબંધ દર્શાવે છે. બરાબર છે. મતલબ કે સંબંધવાચક છે. આ કર્મવાચક છે આ કર્તાવાચક છે. ત્યાર પછી that તો that છે એ ખાસ કરીને people અને thing મતલબ કે વસ્તુ અને વ્યક્તિ બંને માટે પ્રયોજાય છે. અને સૌથી છેલ્લું whose છે એ ખાસ કરીને પોઝેસિવ ફોર્મ ઓફ who છે. તો who નું પોઝેસિવ મતલબ કે who નું સંબંધક રૂપ છે એ whose છે. બરાબર છે. જ્યારે કોઈ વ્યક્તિની વસ્તુ વિશેની વાત કરવામાં આવે છે ત્યારે whose નો ઉપયોગ આપણે વાક્યની અંદર કરતા હોઈએ છીએ. તો હવે ખાસ કરીને મહત્વની બાબત સમજવાની એ છે કે રિલેટિવ ક્લોઝ છે ક્લોઝિસ છે ખાસ કરીને બે પ્રકારના છે. એક છે ડિફાઇનિંગ રિલેટિવ ક્લોઝિસ અને બીજું છે નોન ડિફાઇનિંગ રિલેટિવ ક્લોઝિસ. બરાબર છે. તો ડિફાઇનિંગ રિલેટિવ ક્લોઝિસ નું કામ શું છે અને નોન ડિફાઇનિંગ ક્લોઝિસ નું કામ શું છે. તો ડિફાઇનિંગ રિલેટિવ ક્લોઝિસ tell us which person or thing or which kind of person or thing is meant. મતલબ કે કઈ વસ્તુ અથવા કયા વ્યક્તિની વાત થાય છે. બરાબર છે. ડિફાઇનિંગ રિલેટિવ ક્લોઝ નું કામ શું છે કે જે કયા વ્યક્તિ કે કઈ વસ્તુની વાત થાય છે અથવા તો કયા પ્રકારના વસ્તુ અથવા કયા પ્રકારની વસ્તુની વાત થાય છે તો કયા પર્ટિક્યુલર વ્યક્તિની વાત થાય છે એને રજૂ કરવા માટે ડિફાઇનિંગ રિલેટિવ ક્લોઝિસ નો ઉપયોગ થતો હોય છે. જ્યારે નોન ડિફાઇનિંગ ક્લોઝિસ એટલે શું તો નોન ડિફાઇનિંગ ક્લોઝિસ એડ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન શું એડ કરે છે વધારાની માહિતી એડ કરે છે. સેપરેટેડ બાય કોમાસ ઇન રાઇટિંગ ખાસ કરીને વચ્ચે કોમા મૂકીને વાક્યને જ્યારે છૂટા કરવામાં આવે છે અને એની અંદર સેપરેટેડ માહિતી મૂકવામાં આવે છે ત્યારે ખાસ કરીને નોન ડિફાઇનિંગ ક્લોઝિસ નો ઉપયોગ થાય છે. બરાબર છે. અને જ્યારે કોઈ માહિતી બોલાતી હોય ત્યારે વચ્ચે કોમા મૂકીને એને છૂટું પાડવામાં આવે છે. તો નોન ડિફાઇનિંગ ક્લોઝિસ નો ઉપયોગ છે એ વધારે પડતા દાખલા તરીકે હું બોલું વિરાટ. બરાબર છે. એક એક્ઝામ્પલ દઉં તો વિરાટ પછી સીધો કોમા મૂકી દો. વિરાટ the batsman is very
વેરી ગુડ બેટ્સમેન, બરાબર છે. તો અલ્પ વિરામ મૂકીને રિલેશન વ્યક્ત કરવામાં આવે છે ગુડ બેટ્સમેન અને વિરાટ વચ્ચેનો, બરાબર છે. તો નોન ડિફાઇનિંગ ક્લોઝિસ નો ઉપયોગ પણ નોન ડિફાઇનિંગ રિલેટિવ ક્લોઝિસ નો ઉપયોગ પણ થાય છે અને ડિફાઇનિંગ રિલેટિવ ક્લોઝિસ નો પણ ઉપયોગ વાક્યની અંદર થાય છે. ગુજરાતીની અંદર સીધું સ્પષ્ટ બાબતમાં કેવું હોય આનો ઉપયોગ શું, તો જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિનું વર્ણન કરવાનું હોય ત્યારે આ ભાષાકીય ફંક્શનનો પ્રયોજન થાય છે. જ્યારે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને વર્ણવવું હોય ત્યારે સીધે સીધા આ રિલેટિવ ક્લોઝ નો ઉપયોગ કરી અને વાક્યની અંદર ઉપવાક્ય અને મુખ્ય વાક્યનું જોડાણ કરી રિલેટિવ પ્રોનાઉનને સાધીને રિલેટિવ ક્લોઝિસ બનાવવામાં આવે છે અને રિલેટિવ ક્લોઝિસ નો ઉપયોગ કરી અને આપણે આ ફંક્શનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ બાબત મહત્વની એ છે કે જે વસ્તુ કે વ્યક્તિની વાત કરવામાં આવી રહી છે તેનો પુનરાવર્તિત ઉલ્લેખ કરવા માટે રિલેટિવ પ્રોનાઉનનો ઉપયોગ કરવામાં આવે છે અને રિલેટિવ ક્લોઝિસ બનાવવામાં આવે છે. જે વ્યક્તિની વાત થઈ રહી છે અથવા જે વ્યક્તિના સંબંધમાં આપણને કંઈક કહેવું છે ત્યારે ખાસ કરીને રિલેટિવ ક્લોઝિસનો ઉપયોગ થાય છે. જે તે વ્યક્તિની વિશેષતા વ્યક્ત કરવા માટે પણ આપણે રિલેટિવ ક્લોઝનો ઉપયોગ કરી શકીએ છીએ અથવા જે તે વ્યક્તિની વસ્તુ સંબંધી કંઈ પણ વાત કરવાની આવે છે ત્યારે પણ રિલેટિવ ક્લોઝિસ નો ઉપયોગ થઈ શકે છે. મુખ્યત્વે સેન્ટેન્સ પેટર્ન ની આગળ વાત કરીએ તો સેન્ટેન્સ પેટર્ન છે બધાની અલગ અલગ હોઈ શકે છે, ખાસ કોઈ તફાવત નથી, પણ જેવો અર્થ છે એ પ્રમાણે સેન્ટેન્સ પેટર્ન બનાવવી પડે છે. એમાં સૌથી પહેલી પેટર્ન નંબર 1, તો જ્યારે who છે વાક્યની અંદર પ્રયોજાય છે ત્યારે who સાથે હંમેશા પાછળનું પદ શું આવે છે, ક્રિયાપદ, અને એની આગળ શું હશે, નામ કે સર્વનામ હશે, બરાબર છે. આખી સ્ટ્રક્ચર પેટર્ન જોઈએ તો સૌથી પહેલું કર્તા, ક્રિયાપદ, પછી નામ, કર્મની જગ્યાએ હંમેશા શું હોય, નામ અથવા સર્વનામ. નામ અથવા તો સર્વનામ પણ હોઈ શકે છે, અહીંયા એડ કરવાનું છે સર્વનામ, બરાબર છે. નામ અથવા સર્વનામ, પછી શું આવે છે who અને પ્લસ ક્રિયાપદ અને કર્મ, બરાબર. તો who ની આગળ નામ અથવા સર્વનામ હોય અને એના પછી શું આવે છે, ક્રિયાપદ આવે છે. આ વસ્તુને સમજવાની છે. હવે આ વાક્યને આવી રીતે આપણે સમજીએ તો સૌથી પહેલું કર્તા, ક્રિયાપદ met અને અહીંયા મેન એ શું છે, નામ છે. તો નામ પછી શું મુકાય છે, I met a man, હું એ માણસને મળ્યો. કયા માણસને મળ્યો, તો આનો સંબંધ સીધો જોડી દેવાનો છે બીજા વાક્યની અંદર who. હવે એની સાથે શું આવે, ક્રિયાપદ પ્લસ કર્મ, બરાબર છે. I met a man who plays football, હું એક માણસને મળ્યો કે જે ફૂટબોલ રમે છે. તો અહીંયા who છે જેનો અર્થ શું થાય છે, કે જે, બરાબર છે. હું એ માણસને મળ્યો કે જે ફૂટબોલ રમે છે. તો આ વ્યક્તિનું જોડાણ સીધું આની સાથે કરી દેવામાં આવ્યું છે, બરાબર છે. આ વ્યક્તિ વિશેની વાત થાય છે, બરાબર છે. તેવી જ રીતે નિશાંત is the boy, નિશાંત કર્તા છે, is ક્રિયાપદ છે, the boy છે એ નામ છે અને એની પાછળ શું આવ્યું, સીધું who, એ છોકરો છે કે જે, got ક્રિયાપદ અને કર્મ, બરાબર છે. નિશાંત is the boy who got the first prize, નિશાંત એ છોકરો છે કે જેને ફર્સ્ટ પ્રાઇઝ મેળવ્યો છે, બરાબર છે. તો અહીંયા who ની જ્યારે રચના બનાવીએ ત્યારે ખાસ જોવાનું હોય છે કે who ની આગળ શું આવે છે, નામ અથવા સર્વનામ, એની પછી શું આવશે, હંમેશા ક્રિયાપદ આવશે. ત્યાર પછી બીજી પેટર્ન છે whom વાળી. whom સાથે પાછળ શું આવશે, સીધું નામ અથવા સર્વનામ આવશે, બરાબર છે. કારણ કે જે તે નામનું કર્મ વિભક્તિનું રૂપ છે whom, માટે એના પાછળ શું આવે, નામ કે સર્વનામ, બરાબર છે. સૌથી પહેલું કર્તા, ક્રિયાપદ, નામ, સર્વનામ પ્લસ કર્મ, બરાબર છે. હવે વસ્તુ ખાસ ધ્યાનમાં એ રાખવાની છે કે whom ની આગળ પણ નામ સર્વનામ હશે અને પાછળ પણ નામ સર્વનામ હશે, બરાબર છે. બંને બાજુ નામ સર્વનામ લાગે છે whom ની. તો I met a man whom, અહીંયા કોની વાત થાય છે, I કર્તા છે, met ક્રિયાપદ છે, man છે એ કર્મ છે અથવા તો નામ છે, whom કે જેને,
બરાબર છે આનો અર્થ શું થાય છે કે જેને એવરીબડી જે કર્તાના સ્વરૂપમાં છે મતલબ કે નામ છે એવરીબડી નોઝ ઇન ધ સ્ટેટ કે જેને રાજ્યમાં બધા લોકો ઓળખે છે બરાબર છે આઈ મેટ અ મેન whom everybody knows in the state હું એક માણસને મળ્યો કે જેને બધા ઓળખે છે કે જેને આ કર્તા વિભક્તિનો હુ હતું અહીંયા બોય ની કર્તા વિભક્તિ મુકાઈ અહીંયા એ માણસની કર્મ વિભક્તિનું રૂપ મુકાય છે બરાબર છે આઈ મેટ અ મેન whom કે જેને everybody knows in the state નિશાંત is the boy નિશાંત કર્તા is ક્રિયાપદ the boy નામ કે જેને whom કે જેને સંબંધક વિભક્તિ સોરી કર્મ વિભક્તિ છે નિશાંત is the boy whom I gave the trophy કે જેને મેં ટ્રોફી આપેલી બરાબર છે નિશાંત is the boy whom I gave the trophy નિશાંત એ છોકરો છે કે જેને મેં ટ્રોફી આપી ત્યાર પછી ત્રીજી પેટર્ન છે જેની અંદર whose હવે whose સાથે whose છે સંબંધક વિભક્તિનું નામ છે માટે કર્તા સાથે સંબંધ ધરાવતું નામ બરાબર છે જે કર્તા હશે એનો સંબંધક નામ અહીં મૂકવું પડશે whose પછી હંમેશા કર્તાનું સંબંધક નામ આવે અને whose ની આગળ શું આવશે નામ અથવા સર્વનામ હશે કર્મની જગ્યાએ એક્ઝામ્પલ જોઈએ તો I છે કર્તા છે મેટ ક્રિયાપદ a man હવે અહીંયા નામ છે બરાબર છે whose કે જેનું બરાબર આનો અર્થ શું થાય છે કે જેનું I met a man હું એવા માણસને મળ્યો કે જેનું અહીંયા કરે જેનું મતલબ કે કોનું બેગ છે એ શું છે કર્તાનું સંબંધક નામ છે કર્તા અહીંયા I છે તો અહીંયા a man છે કે જેનું બેગ was stolen in the train એક માણસને મળ્યો કે જેનો બેગ છે એ ટ્રેનમાં ખોવાઈ ગયો હતો નિશાંત is the boy whose paintings are well known નિશાંત એક એવો છોકરો છે કે જેની પેઇન્ટિંગ્સ મતલબ કે કર્તા સ્થાને નામ છે બરાબર છે પેઇન્ટિંગ્સ આર વેલ નોન કે જેની પેઇન્ટિંગ્સ બહુ જ જાણીતી છે અને ચોથી પેટર્નમાં ધેટ અને which બંને તમે યુઝ કરી શકો છો કે જે નિર્જીવ પદાર્થ અને સજીવ બંને માટે પ્રયોજાય છે મોટા ભાગે વસ્તુનું નિદર્શન કરે છે અને એમની સાથે કર્મ સાથે સંબંધ ધરાવતું નામ આવશે બરાબર છે કર્તા ક્રિયાપદ નામ અથવા સર્વનામ પ્લસ which અથવા that બંનેનો ઉપયોગ કરી શકો છો ક્રિયાપદ પ્લસ કર્મ તો this is the bag હવે અહીંયા આગળ કેવી વસ્તુ છે નિર્જીવ છે this is the bag જે કર્મ સ્થાને કેવી વસ્તુ છે નિર્જીવ વસ્તુ છે બરાબર છે તો this is the bag which was કે જે was missed in the train કે જે ટ્રેનમાં ખોવાઈ ગયો this is the car અહીંયા પણ વસ્તુનું નામ છે this is the car which was bought by ચારુ કે જેને ચારુ દ્વારા ખરીદવામાં આવી હતી બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને નિર્જીવ અથવા તો કોઈ પણ વસ્તુ માટે that અને which પ્રયોજાય છે જ્યારે સજીવો માટે મુખ્યત્વે કર્તા કર્મ અને સંબંધક વિભક્તિના નામ પ્રમાણે પ્રયોજાતા હોય કર્તા વિભક્તિ માટે who પ્રયોજાય કર્મ વિભક્તિ માટે whom પ્રયોજાય અને સંબંધક વિભક્તિ માટે whose પ્રયોજાય છે જે તે વ્યક્તિના સંબંધ વિશે વાત કરવા માટે બરાબર છે અને જ્યારે નિર્જીવ વસ્તુ માટે which અને that નો ઉપયોગ થતો હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ બાબતને આપણે આટલી સમજવાની છે વધુ એની અંદર તમે ઓલરેડી 8 9 10 ની અંદર ભણીને આવ્યા છો કે સંબંધક રૂપોનો ઉપયોગ કઈ રીતે થાય છે સંબંધક પ્રોનાઉનનો ઉપયોગ કઈ રીતે થાય છે જો એનો અભ્યાસ કરશો તો આ બાબત છે બહુ ઈઝી બની જશે અને તમે એનો ઉપયોગ આરામથી કરી શકશો તો આ ફંક્શન છે વિદ્યાર્થી મિત્રો ડિસ્ક્રાઇબિંગ પર્સન ઓર થિંગ તરીકે ઓળખાતો વસ્તુ છે કે જેમાં રિલેટિવ પ્રોનાઉનનો ઉપયોગ રિલેટિવ ક્લોઝ તરીકે કરી અને વસ્તુ કે વ્યક્તિનું આપણે વર્ણન કરી શકીએ છીએ ઘણા બધા ઉદાહરણો આપણે વિદ્યાર્થી મિત્રો લઈ શકાય એમ છે I found a man who is an engineer મેં એવા માણસને ફોન કર્યો કે જે એન્જિનિયર છે બરાબર છે do you know the person who is a teacher શું તમે એવા વ્યક્તિને ઓળખો છો કે જે શિક્ષક છે બરાબર છે do you see the bag
So do you see the bag which was missed there? શું તમે તે બેગ જોયો છે કે જે ત્યાં કને ખોવાઈ ગયો હતો? બરાબર છે. Did you know the person whom you met yesterday? શું તમે પેલા માણસને ઓળખો છો કે જેને તમે ગઈકાલે મળ્યા હતા કે જેને? બરાબર છે. તો આ બધા જ રિલેટિવ પ્રોનાઉન છે એનો ઉપયોગ કરીને તમે જે તે વસ્તુ કે વ્યક્તિનું વર્ણન કરી શકો છો. તો ત્રણ રીતે પૂછાતા પ્રશ્નોની અંદર ખાસ કરીને વાક્યની અંદર જ્યારે who, whom, whose કે which જ્યારે જોવા મળે ત્યારે ખાસ કરીને ડિસ્ક્રાઇબિંગ પર્સન અથવા તો થિંગ હોઈ શકે છે. ત્યાર પછી where જ્યારે હશે, where અથવા wherever જ્યાં હશે એ આપણે નેક્સ્ટ ફંક્શનની જ્યારે ચર્ચા કરીશું ત્યારે where અને wherever આવશે કે જે શું દર્શાવશે? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ આવશે, પ્લેસ અથવા લોકેશન. બરાબર છે, ફરક એટલો જ છે. પણ જ્યારે who, whom, whose, that, which પ્રયોજાયેલા જોવા મળે ત્યારે તે ખાસ કરીને રિલેટિવ ક્લોઝિસ હોય છે અને રિલેટિવ ક્લોઝિસ કયું ફંક્શન દર્શાવે છે? ડિસ્ક્રાઇબિંગ પર્સન ઓર થિંગ. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું તમને આ વિડિયો ગમ્યો હશે. વધુમાં વધુ આના ઉપર મહાવરો કરશો અને વધુમાં વધુ પ્રયત્ન કરવાથી આ વસ્તુ ચોક્કસપણે આવડી જાય છે. નેક્સ્ટ વિડિયોની અંદર આપણે મળીશું ડિસ્ક્રાઇબિંગ પ્લેસ અથવા તો લોકેશન સાથે. ત્યાં સુધી રજા લઉં છું વિદ્યાર્થી મિત્રો. હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ડે. થેન્ક યુ.